જેલમાં હોય કે મહેલમાં, ગોંડલના રાજા, ગોંડલના કિંગ, ગોંડલના બાપુ, ગોંડલના દાદા અમે જ છીએ. બાપ કરતા બેટા સવાયા. જયરાજસિંહ જાડેજા જેલમાંથી ચૂંટણી હાર્યા, પણ દીકરાએ ઇતિહાસ રચી દીધો. ભલે પહેલી ચૂંટણી વિધાનસભાની હતી અને આ ચૂંટણી એ સહકારી બેંકની હતી. ગોંડલના ગણેશ એ ચૂંટણી જીતી અને બેંકના વાઇસ ચેરમેન બની ગયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન. જેલમાંથી શું કામ ચૂંટણી લડે છે? જેલમાંથી ચૂંટણી લડવાની શું જરૂર છે? આવા અનેક પ્રશ્નો સોશિયલ મીડિયામાં અને વિપક્ષ દ્વારા ઊભા કરવામાં આવ્યા. પરંતુ આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટી એ જાણતી હતી કે દબદબો તો જયરાજસિંહ જાડેજાનો છે, દબદબો ગણેશ ગોંડલનો છે અને એમના કારણે ગોંડલમાં અને ગોંડલની આજુબાજુમાં ભારતીય જનતા પાર્ટી આજે જીતી રહી છે. અને આખરે લોકો જે કહેતા હતા કે જે માનવામાં આવતું હતું કે ગણેશ ગોંડલ જે સહકારી બેંકના વાઇસ ચેરમેન બન્યા છે એ શું કામ બન્યા છે? ડિરેક્ટર માટેની ચૂંટણીઓ થઈ. ગણેશ ગોંડલે ક્યારેય આજ દિન સુધી કોઈ પણ ચૂંટણીમાં કે કોઈ પણ સહકારી સેક્ટરમાં ઝંપલાવ્યું નહોતું. પરંતુ આ તો રાજકારણીઓ છે અને આમના મનમાં રાજકારણ એના છેલ્લા શ્વાસ સુધી હોય છે. સ્મશાનની સૈયામાં સૂતા હોય તો પણ રાજકારણ એ નથી ભૂલતા. જયરાજસિંહ જાડેજાને એમ થયું હતું, થવાનું હતું એ થઈ ગયું. ન જાણ્યું જાનકીના નાથે કાલે સવારે શું થશે. થવાનું હતું એ થઈ ગયું. જેલમાં જવાનું હતું એ જવાઈ ગયું. ફરિયાદ દાખલ થઈ ગઈ. પણ એનાથી ડરવાનું કે નાસીપાસ નથી થવાનું. આફતને અવસરમાં બદલે એનું નામ ભારતીય જનતા પાર્ટી. જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે જેને જે કહેવું હોય કે આમ પણ ગામ આપણા વિશે શું ચર્ચાઓ કરે છે એનાથી આપણને કોઈ ફરક પડતો નથી. અને એટલા માટે જ ગણેશ ગોંડલને જેલમાંથી ડિરેક્ટરની ચૂંટણી લડાવી દીધી. ગણેશ ગોંડલને ડિરેક્ટરની ચૂંટણી લડાવ્યા બાદ જયરાજસિંહને એમ થયું કે લાવ મારા દીકરાને ચેરમેન બનાવી દો. પણ પછી એમ પણ થયું કે જો સીધો જ ગણેશને ચેરમેન બનાવી દઈશ તો ક્યાંક વિરોધ ફરી શરૂ થઈ જશે. જો કે આમ તો તમામ જે કોઈ બેંકમાં હોય, એપીએમસીમાં હોય કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હોય, ગોંડલ અને રાજકોટ જિલ્લામાં જે કોઈ છે જયરાજસિંહ જાડેજાના પ્યાદા છે. જયરાજસિંહ જાડેજા કહે એટલી જ ચાલે ને ચાલવાની છે. એનાથી ન તો ઓછી કે ન તો એનાથી જાજી. એ ચાલવાની મનાઈ છે. અલ્પેશ ઢોલરિયા હોય કે પછી અશોક પીપળિયા હોય, આ તમામ લોકોએ બાપુ કે એટલું જ પાણી પીવાનું છે. અશોક પીપળિયાએ છેલ્લા 5 વર્ષમાં ખૂબ સારો વહીવટ ચલાવ્યો. એટલે જયરાજસિંહ જાડેજાએ કીધું કે તને બદલીશ તો ક્યાંક લોકોમાં રોંગ મેસેજ જશે કે એના દીકરો હતો એટલે અશોક પીપળિયાને બદલી નાખે. પણ બાપુએ કીધું કે વાંધો નહીં, ખુરશીએ તું બેસ, પણ તારું મોનિટરિંગ એ હવેથી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા એટલે ગણેશ ગોંડલ કરશે. ભલે વાઇસ ચેરમેન હોય, તું ભલે પ્રમુખ હોય, પરંતુ હવે ગોંડલ સહકારી બેંકનું સંચાલન એ ગણેશ ગોંડલ કરશે. ભલે અત્યારે જેલમાં હોય, પરંતુ જેલમાંથી આવશે ત્યારે દિવાળી જેવો ગોંડલમાં માહોલ થશે અને જાણે કે કોઈ જંગ જીતીને આવ્યા હોય એ પ્રકારે ગણેશ ગોંડલની શાનદાર એન્ટ્રી કરવામાં આવશે. તમને ખબર છે સહકાર શું કામ જરૂરી છે? કારણ કે સહકાર થકી સરકાર, સહકાર થકી મતદાર અને સહકાર થકી ધનવાન. સહકાર થકી મતદાર, સહકાર થકી સરકાર અને સહકાર થકી ધનવાન. એટલે કે પૈસા, પ્યાર, મોહબ્બત બધું જ સહકારમાંથી મળે. પૈસા પણ મળે, જનતાનો પ્રેમ પણ મળે, જનતાની મોહબ્બત પણ મળે અને તમે તમારા લંગોટિયા અને 5 પૈસાનો ફાયદો પણ સહકારમાંથી કરાવી શકો. સહકારમાં 20, 25, 50 હજાર મતદારો એ તમારા ખિસ્સામાં હોય અને ધારો ત્યારે તમે એને ફાયદો કરાવી શકો અને એ ફાયદો તમે ચૂંટણીમાં તમારો કરી શકો. એટલા માટે થઈને જયરાજસિંહ જાડેજાને લાગ્યું કે મારે વિધાનસભા લડાવવી હશે તો ગણેશ ગોંડલને મારે હવે ક્યાંક ને ક્યાંક મેદાન આપવું પડશે. રીબડા સામે છે, એને પણ ટિકિટ જોઈએ છે. જયરાજસિંહ જાડેજાને હવે ગમે તે ઘડીએ પોતાના દીકરાની રાજકારણમાં એન્ટ્રી કરાવવી છે અને આ હુંસા તુસીની, આ ગજગ્રાહની, આ હું આ તું આ ઈગોની લડાઈમાં જયરાજસિંહ જાડેજા હવે ગમે એમ કરીને ગણેશ ગોંડલને સહકારમાં મોટો કરી રહ્યા છે. અને એટલા માટે જ ગણેશ ગોંડલ એ બેંકના વાઇસ ચેરમેન બની ગયા છે. જયરાજસિંહને ખબર છે કે સહકાર થકી સરકારનો માર્ગ એ જલ્દી પહોંચી શકાય છે, માર્ગ ખુલ્લો પડી જાય છે.
અને બસ આ જ કારણોસર ગણેશ ગોંડલની સહકારની અંદર જેલમાંથી એમ કહેવાય કે એન્ટ્રી થઈ છે. જે રીતે જેલમાં ભગવાનનો જન્મ થયો હતો એ રીતે આ ગોંડલના દાદા એટલે કે જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલનો સહકારની અંદર જેલમાંથી જન્મ થયો છે. જોઈએ હવે આ ગોંડલની લડાઈ એ ભારતીય જનતા પાર્ટી માટે આવનારા સમયમાં કેવી રીતે કાંટાળો તાજ બને છે. તમારું શું માનવું છે? ગણેશ ગોંડલે વાઇસ ચેરમેન બન્યા છે, એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? શું કામ સહકારની અંદર ગણેશની એન્ટ્રી? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.